હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ નવનીત કેતન ચિત્રકલા ધોરણ 3ના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે નવો ટોપિક જોડે આવી ગયા છે, કેલિગ્રાફી રેખાંકન આકારો. ઉપરની બાજુ કેલિગ્રાફી રેખાંકનોના ઉપયોગથી જુદા જુદા આકારોમાં જુદી જુદી રીતે સર્જનાત્મકતા લાવવાનો મહાવરો દર્શાવ્યો છે. તમે આ મહાવરાનો અભ્યાસ કરો. આ રીતે તમે કેલિગ્રાફી રેખાઓના ઉપયોગથી નવું સર્જનાત્મક ચિત્ર બનાવી શકીશો. હવે નીચેની બાજુએ લંબચોરસમાં ચોક્કર, વિમાન, મંદિરના આકારનું કેલિગ્રાફી રેખાંકન કરો. તો અહીં કલર પૂરવા માટે તો કીધું નથી. બસ આપણે આ જે કેલિગ્રાફી ચોક્કર, વિમાન અને મંદિર ડ્રો કરેલું છે તેને સેમ ટુ સેમ અહીં ડ્રો કરવાનો છે. તો ફર્સ્ટ તો આપણે જોકરમાં આ છે ટ્રાયેંગલનો ઉપયોગ કરવામાં આવ્યો છે એની ટોપી માટે. પછી આ અર્ધવર્તુળ છે, તો એ રીતે આપણે નાનું ટ્રાયેંગલ બનાવીશું આ રીતે. આવું એક લાઈન આવી રીતે ડ્રો કરીશું, બીજી લાઈન એની નીચે. આ લાઈનથી આપણે આ રીતે આને જોઈન કરીશું, બીજી લાઈન એનાથી થોડી આગળ. તો આ જે એક્સ્ટ્રા લાઈન બચશે તેને આપણે ઇરેઝ કરી દઈશું, તો આપણને પરફેક્ટ માપ મળશે. તો આ થઈ એની ટોપી. હવે એનો ફેસનો ભાગ. આ છે એનો ફેસનો ભાગ. હવે એના કાન બનાવીશું. એની આંખો માટે પહેલાં તો એનું નાક બનાવીશું. એક ટ્રાયેંગલ છે અને એનો ફેસ આ રીતે. અને એની અંદર નાની નાની ટોપીમાં એને ડેકોરેટ કરવા માટે લાઈનો ડ્રો કરી લઈશું. તો આ થઈ ગયો આપણો જોકર બનીને રેડી છે. એની બાજુમાં વિમાન. વિમાન બનાવવા માટે ફર્સ્ટ આપણે એક બોક્સ બનાવવું પડશે. પહેલાં તો એક આ રીતે લાઈન ખેંચી લઈશું. જ્યારે આપણે આ રીતે એક બોક્સ તૈયાર કરી દઈએ ત્યાર પછી હરેક વસ્તુનો એક શેપ હોય છે. તો મેં આ વિમાન બનાવવા માટે આ એક શેપ ડ્રો કરી લીધો. હવે તમે ધીરે ધીરે જોજો કે શેપ ડ્રો કરીને આપણે જ્યારે બનાવીએ તો કેટલું ઇઝી થઈ જાય છે. હવે અહીં
એની બાળી એક જ લાઈનમાં આવવી જરૂરી છે. હવે અહીં પણ હું જેટલી પણ એક્સ્ટ્રા લાઈન છે વચ્ચે વચ્ચે એ બધીને ઇરેઝ કરી દઈશ. તો જુઓ કેટલી પરફેક્ટ આપણી બાળી બની છે. આ આપણું વિમાન બનીને રેડી છે. હવે આ બે વસ્તુ બાકી રહી ગયું છે તે પણ આપણે કમ્પ્લીટ કરી દઈશું. હવે ચેક કરી લઈએ કશું બાકી તો નથી ને. તો આ આપણું વિમાન પણ તો જોયું ને કેવું બોક્સ બનાવીએ છે તો ઇઝીલી થઈ જાય છે. એ જ રીતે મંદિર બનાવવા માટે અહીં પણ આપણે ભૌમિતિક આકારો કયા કયા ઉપયોગ થયા છે તે જ જોવાનું. તો પહેલું છે સ્ક્વેર, ચોરસ, લંબચોરસ અને હાફ વર્તુળ ને ધજા માટે ટ્રાયેંગલ. આ સેમ લાઈનો હું ફોલો કરી રહી છું. આ આપણું બનીને રેડી છે. કેલિગ્રાફીથી આપણે જોકર, વિમાન અને મંદિર બનાવ્યું છે તે પણ ખૂબ જ સરળ રીતે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય, આવી ઇઝી અને ટ્રીક શીખવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મારા વિડીયોને લાઈક કરી દો. હું મળીશ નવા ટોપિક જોડે નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ.